કરીને પહેલાં અગર આઈટી કંપનીની વાત કરશું તો માર્ચ મહિનો આઈટી કંપનીમાં ઘણો જ ઉતાર ચઢાવ જોવા મળ્યો છે. ત્યાં જ હવે એપ્રિલમાં ક્વાર્ટર 4ના પરિણામ પણ જાહેર થશે. તો ઘણી બધી અપેક્ષા આમ કહી શકાય કે થોડીક આપણને નરમ ગરમ અપેક્ષાઓ જોવા મળી રહી છે. ખાસ કરીને ડિસ્ક્રિશનરી માંગમાં 1 થી 2% મહિના સુધી જે છે તે આજે અપેક્ષા જે તે અહીંયા આગળ વધી શકે છે. મેઇન ખાસ એ છે કે એપ્રિલમાં રિટેલ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર પ્રોજેક્ટ પર ટેરિફથી વધુ અસર પણ જોવા મળવાની સંભાવના અહીંયા જોવા મળી રહી છે. ખાસ કરીને FY26ની અગર જો વાત કરશું તો સીસી આવક ગ્રોથ જે છે 3 થી 4% ઘટવાના પણ અનુમાન અહીંયા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, રૂપિયામાં જે નરમાશ આવી છે તેને કારણે કરીને FY26માં EPSમાં ઘટાડો જે છે તે 1 થી 3% સુધી મર્યાદિત અહીંયા જે છે તે આપણને જોવા મળી શકે છે. એટલું જ નહીં, અનિશ્ચિતતા માહોલમાં ઓછા ખર્ચવાળા ડીલ્સ પર અહીંયા વધુ કંપનીઓએ ફોકસ પણ આપ્યું છે. પરંતુ ખાસ કરીને CLSએ સિલેક્ટેડ કંપનીઓ પર પોતાના રેટિંગ્સ પણ અપડેટ કર્યા છે. ત્યાં CLSએ તરફથી આપણને HCL ટેક માટેનો અગર રિપોર્ટ જોઈશું તો ક્યાં રેટિંગ તેમને હોલ્ડથી અપગ્રેડ કરીને આઉટ પરફોર્મ કર્યા છે. તેમને રીઝન આપ્યું છે કે FY26માં આવક ગ્રોથ છે તે દિગ્ગજ કંપનીઓથી વધુ રહેવાની તેઓ અહીંયા અપેક્ષા રાખી રહ્યા છે. તે સાથે તેમને સિલેક્ટેડ કંપનીઓ માટે પણ પોતાના રેટિંગ આઉટ પરફોર્મ કર્યા છે. તો કઈ કઈ કંપનીઓ છે તેના પર ફોકસ કરશું તો ખાસ કરીને TCS, વિપ્રો, ઇન્ફોસિસ, HCL ટેક મહિન્દ્રા 5 દિગ્ગજ કંપનીઓ છે નિફ્ટીની, જેના પર તેઓ પોતાના રેટિંગ અહીંયા આઉટ પરફોર્મ આપી રહ્યા છે. પરંતુ LTI, માઇન્ડટ્રી પર પણ CLSએ તરફથી આપણને રેટિંગ અપગ્રેડ થતા જોવા મળ્યા છે. તેમને હોલ્ડથી આઉટ પરફોર્મ કર્યા છે અને તેમને ખાસ કરીને રીઝન આપ્યું છે કે કંપનીના વેલ્યુએશન જે છે ખૂબ જ અહીંયા તેમને આકર્ષક લાગી રહ્યા છે. તે સાથે કંપનીના આઉટલુક પર પણ તેમને ફોકસ આપ્યું છે. તો ખાસ નજર કરી કે તેમને કઈ કંપનીઓ પર કેવા ફોકસ આપ્યા છે. તો ઇન્ફોસિસ પર વાત કરશું તો સીસી આવક જે છે તે 2 થી 5%ની વચ્ચે રહી શકે છે. તેના એબિટ માર્જિન પર નજર કરશું તો 20 થી 22%ની વચ્ચે રહેવાના તેઓ અનુમાન આપી રહ્યા છે. ત્યાં HCL ટેક માટે 3 થી 5%ની વચ્ચે સીસી આવકની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને એબિટ માર્જિન પર નજર કરશું તો તે 18 થી 19%ની વચ્ચે રહેવાના પણ તેઓ અનુમાન આપી રહ્યા છે. સાથે વિપ્રો પર પણ આપણને HCL ટેકનો FY26 આઉટલુક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, જેમાં તેમને કહેવું છે કે Q1 FY26 માટે 0 થી -2 સીસી આવક ગ્રોથ ગાઈડન્સની અપેક્ષાઓ તેઓ રાખી રહ્યા છે, ખાસ કરીને QOQ ધોરણે. એટલે ઓવરઓલ એમ કહી શકાય કે લાર્જ કેપ કંપનીઓ માટે તો રેટિંગ અપગ્રેડ છે, પરંતુ ઓવરઓલ પરફોર્મન્સ જે છે તે થોડા નરમ ગરમ આ વખતે Q4ના રહી શકે છે.